કંપનીના 2 કરોડ 25 લાખની છેતરપિંડીના કેસના આરોપીને પકડી પાડતી અકોટા પોલીસ. કહેવત છે ને કે ઘર કા ભેદી લંકા ઢાય. આ કહેવત વડોદરામાં ફરી એકવાર સાચી પડી છે. વિશ્વાસઘાત, નાણાંની ઉચાપત અને અંદરખાને રચાયેલી કાવતરાની એક ચોંકાવનારી કહાનીના કિરદારો હવે પોલીસ પકડમાં છે. જ્યાં ખાધું એનું જ કરી નાખવાની કુટેવથી પીડિતા આરોપીઓ સામે અકોટા પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે. વાત છે વડોદરામાં 2 કરોડ 25 લાખ રૂપિયાથી વધુની નાણાકીય છેતરપિંડીની. જગતાપ મિનરલ પ્રાઇવેટ લિમિટેડ અને બીડી પટેલ ક્વોરી વર્કર્સ પ્રાઇવેટ લિમિટેડ જેવી પ્રતિષ્ઠિત કંપનીઓમાં નોકરી કરતા કર્મચારીઓએ જ કંપની સાથે દગો કર્યો. ભેગા મળી એક કાવતરું કર્યું અને 2 કરોડ 25 લાખથી વધુ રકમની ખાયગી કરી. હરણી વારસિયા રોડ વિસ્તારમાં રહેતા ધ્રુમિલ કલ્પેશકુમાર સોની અને અટલાદરા વિસ્તારમાં રહેતા મેહુલકુમાર મંગલદાસ પ્રજાપતિએ સાથે મળીને ગુનાહિત કાવતરું રચ્યું. નોકરી દરમિયાન મળેલા વિશ્વાસનો દુરુપયોગ કરી આરોપીઓએ કંપનીના નાણાંમાંથી કુલ 2 કરોડ 25 લાખ રૂપિયાથી વધુની રકમ ઉચાપત કરી. આ રકમ આરોપીઓએ પોતાના અંગત વપરાશ માટે ખર્ચી નાખી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. છેતરપિંડી બહાર આવતા જ આરોપી મેહુલ પ્રજાપતિ ફરાર થઈ ગયો, જેને લઈને પોલીસ માટે આ કેસ પડકારરૂપ બન્યો. પરંતુ કાયદાથી ભાંગી શકાતો નથી. અકોટા પોલીસે સતત શોધખોળ અને ટેકનિકલ તપાસ બાદ ફરાર આરોપી મેહુલકુમાર પ્રજાપતિને દબોચી લીધો છે. હાલ આરોપીને રિમાન્ડ પર લઈ વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.